નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બે પ્રશ્નોની ઇન્કમ ઇલાજિટી ઓફ યુનિટ નંબર બે પ્રશ્નોની ચર્ચા કરી કે પ્રાઇઝ ઇલાજિટી ઓફ ડિમાન્ડ અને પ્રાઇઝ ઇલાજિટી ઓફ ડિમાન્ડ ઇન્કમને અફેક્ટિંગ પ્રાઇઝ ઇલાજિટી ઓફ અફેક્ટિંગ ઓફ પ્રાઇઝ ઇલાજિટી ઓફ ડિમાન્ડ માગણી મૂલ્ય સાપેક્ષને હાજર કરતા પરિબળો. હવે બીજા નંબરમાં જે ત્રીજો પ્રશ્ન છે ઇન્કમ ઇલાજિટી ઓફ ડિમાન્ડ એટલે કે આવકની સાપેક્ષતા કયા પ્રકારની છે અને આવક સાપેક્ષતા કોને કહેવામાં આવે છે. તો પેલું હતું કે કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગ ઉપર કયા પ્રકારનો ફેરફાર થાય છે, પણ અહીંયા છે ઇન્કમ એટલે કે આવક. ઇન્કમ ઇલાજિટી ઓફ ડિમાન્ડ એટલે કે આવકમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કયા પ્રકારનો ફેરફાર થાય છે તે જોવાનું છે. તો અહીંયા જોઈએ આપણે પ્રશ્ન. ઇફ ધ અધર ફેક્ટર રિમાઇન્ડ ધ કોન્સ્ટન્ટ ડિમાન્ડ ઓફ the commodities change in the responded change in the income, it is the called income elasticity. એટલે કે વ્યક્તિની આવકમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કયા પ્રકારનો ફેરફાર થાય છે તે દર્શાવતા માગને જે છે તેને ઇન્કમ ઇલાજિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તેને ટૂંકમાં EY એટલે કે EY બરાબર ચેન્જ ઇન ધ ક્વોન્ટિટી ચેન્જ ઇન ધ ઇન્કમ એટલે કે વ્યક્તિની ચેન્જ ઇન ધ ક્વોન્ટિટી ડિમાન્ડ એટલે કે વ્યક્તિની માગને કારણે ચેન્જ ઇન ધ ઇન્કમ એટલે કે વ્યક્તિની માગને કારણે વ્યક્તિની આવકમાં કયા પ્રકારનો ફેરફાર થાય છે તેને જે દર્શાવવાનું કામ જે છે એ ઇન્કમ ઇલાજિટી ઓફ ડિમાન્ડ તરીકે થયેલું જોવા મળે છે અને જે છે ટૂંકમાં EY તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ ઇન્કમ ઇલાજિટીના કેટલા ટાઈપ છે, પ્રકાર છે. એમાં જોઈએ પરફેક્ટ ઇલાજિટી ઓફ ડિમાન્ડ. એક તો છે પરફેક્ટ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, એ આપણે જોઈએ રિલેટિવ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, યુનિટી ઇલાજિટી ઓફ ડિમાન્ડ અને રિલેટિવ ઇનઇલાજિટી ઓફ ડિમાન્ડ એ માગણી મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર હતા. પરફેક્ટ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, રિલેટિવ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, રિલેટિવ અનટિલ ઇલાજિટી ઓફ ડિમાન્ડ. તારલા 3 અને પરફેક્ટ ઇનઇલાજિટી ઓફ ડિમાન્ડ. તો અહીંયા આવક શબ્દ આગળ લગાવી દેવાનો છે. જે પેલા શબ્દો હતા એ પ્રકારના જ છે, પણ અહીંયા પરફેક્ટ ઇનઇલાજિટી ઓફ ડિમાન્ડ બરાબર, પછી રિલેટિવ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, અનટિલ ઇલાજિટી ઓફ ડિમાન્ડ અને પરફેક્ટ ઇનઇલાજિટી ઓફ ડિમાન્ડ. We see rich in the income does not lead to a change demand. Such commodity are the collected perfect ineligibility of demand. EY બરાબર 0 એટલે નેગેટિવ ઇલાજિટી. શરૂઆતમાં આપણે જે છે નેગેટિવ માગણી મૂલ્ય સાપેક્ષતાના 3 પ્રકાર છે. નેગેટિવ ઇન્કમ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, પોઝિટિવ ઇન્કમ ઇલાજિટી ઓફ ડિમાન્ડ અને શૂન્ય ઇન્કમ ઇલાજિટી ઓફ ડિમાન્ડ. તો એ ત્રણનું પહેલું જે છે નેગેટિવ ઇન્કમ ઇલાજિટી, પછી આવશે પોઝિટિવ ઇન્કમ ઇલાજિટી અને પછી ઝીરો ઇન્કમ ઇલાજિટી ઓફ ડિમાન્ડ. તો પહેલું છે નેગેટિવ ઇન્કમ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, નેગેટિવ ઇન્કમ ઇલાજિટી. તો એના 3 પ્રકાર છે, નેગેટિવ ઇન્કમ ઇલાજિટી, પોઝિટિવ ઇન્કમ ઇલાજિટી અને ઝીરો ઇન્કમ ઇલાજિટી. તો પહેલું છે નેગેટિવ ઇન્કમ ઇલાજિટી ઓફ ડિમાન્ડ. તો અહીંયા આપણે જોઈએ તો અમે અહીંયા જોઈ શકો છો કે OX રેખા પર X વસ્તુની માંગ ડિમાન્ડ આપેલી છે. OY લંબદ્વીપે કન્ઝ્યુમર ઇન્કમ એટલે કે આવક દર્શાવેલી છે. ઇન્ફ્લેશન ક્વોલિટી ગુડ્સ અને DD રેખાએ જે છે માંગ રેખા ઇન્કમ ડિમાન્ડ રેખા જે છે DD જે છે ઇન્કમ આવકની રેખા જે દર્શાવતી જોવા મળે છે તેઓથી ઊભી ધરી પર સમાંતર થયેલી જોવા મળે છે. તો આપણે અહીંયા અભ્યાસ કરીએ આકૃતિ શું કહેવા માગે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે જે OP જ્યારે વસ્તુની કિંમત OP હોય છે એટલે કે શરૂઆતમાં OM જેટલી ડિમાન્ડ હોય છે ત્યારે જે હલકા પ્રકારની વસ્તુની માંગ કેટલી હોય છે OQ. આપણે જોઈએ છીએ કે જે હલકા પ્રકારનું અનાજ છે એ હલકા પ્રકારના અનાજના સંદર્ભમાં અહીંયા વાત કરવા જોવા મળેલી છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ જે ગરીબ હશે એ ગરીબ વ્યક્તિની આવક ઓછી હશે તો શરૂઆતમાં એ ઘઉંના બદલે બાજરી અથવા જે જુવાર છે એની અનાજ ખાતો જોવા મળે છે, કારણ કે એના જોડે ઇન્કમ ઓછી છે. પણ જેમ જેમ ઇન્કમ વધશે તો એની આવકમાં પણ વધારો થશે તો એ સારી વસ્તુની માંગ કરતો જોવા મળે છે. તો આપણે જોઈએ કે OP જ્યારે એની આવક હોય છે ત્યારે હલકા પ્રકારની વસ્તુની માંગ કેટલી કરે છે ON કરતો જોવા
મળે છે, એટલે કે હલકા પ્રકારની વસ્તુની માંગ વધારે કરતો જોવા મળે છે. એટલે અહીંયા નેગેટિવ અસર થયેલી જોવા મળે છે. જ્યારે એમની આવક ઓછી હોય છે ત્યારે હલકા પ્રકારની વસ્તુની માંગ ON એટલે કે વધારે થતી જોવા મળે છે. પણ વ્યક્તિની આવક OQ થશે વધીને તો એ હલકા પ્રકારની વસ્તુની માંગમાં ઘટાડો કરતો જોવા મળે છે અને સારી વસ્તુની માંગ કરતો જોવા મળે છે. તો આપણે જોઈએ કે જે હલકા પ્રકારની વસ્તુની માંગમાં ઘટાડો થશે અને જે બાજરી કે ઘઉં જેવી જે ગુણવત્તાવાળી વસ્તુ છે એની માંગમાં વધારો થયેલો, કારણ કે OQ આવક એની વધેલી છે તો OM હલકા પ્રકારની વસ્તુની માંગ ઘટાડી અને ON થશે અને સારી જે વસ્તુ જે છે એ વધારતો જતો જોવા મળે છે. તો અહીંયા જે હલકા પ્રકારની વસ્તુના સંદર્ભમાં જે નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ જોવા મળે છે. તો આ રીતે આપણે જોયું કે કોઈ બી વ્યક્તિ હોય તો એની શરૂઆતની આવક જો ઓછી હશે તો એ હલકા પ્રકારની વસ્તુની માંગ કરે છે, પણ જેમ જેમ આવક વધે છે તો તેમ તેમની સારી વસ્તુ થતો જોવા મળે છે. આપણે જોઈએ છે કોઈ વ્યક્તિ જે શરૂઆતમાંની આવક ઓછી છે તો એ સાયકલ ચલાવવાનું પસંદ કરશે, પણ તેની આવકો જેમ જેમ વધશે એમ તે ગાડી તરફ કે મોટી મોજ શોખની વસ્તુ ખરીદતો જોવા મળે છે. તો આમ જે ઇન્કમ જે છે એ શરૂઆતમાં જો વ્યક્તિની આવક ઓછી છે તો હલકા પ્રકારની વસ્તુનો સંદર્ભ વધારે જે ઊંચું જોવા મળશે, પણ જેમ જેમ આવક વધશે એમ હલકા પ્રકારની વસ્તુની માંગમાં ઘટાડો થતો જોવા મળશે અને તે સારી વસ્તુ થોડી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદતો જતો જોવા મળે છે. તો આ રીતે જે છે નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ થયેલું જોવા મળે છે. હવે ઇન્કમ ઇલાસ્ટિસિટી ડિમાન્ડ મોર ધેન યુનિટ. પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડના 3 પ્રકાર છે. પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એમાં ઇન્કમ ઇલાસ્ટિસિટી ડિમાન્ડ મોર ધેન ઇન્કમ ઇલાસ્ટિસિટી એટલે કે મોર ધેન એટલે યુનિટ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પછી બીજું જે છે એ છે તો અહીંયા આપણે જોઈએ પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટીનો 3 પ્રકાર છે. મોર ધેન ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, પછી અનટિલ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ અને ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે લેસ ધેન ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો પહેલું જોઈએ ઇન્કમ ઇલાસ્ટિસિટી ડિમાન્ડ ફોર મોર ધેન યુનિટ એટલે કે એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે OX રેખા ઉપર ડિમાન્ડ દર્શાવેલી છે અને OY તલવી પર જે છે એ ઇન્કમ દર્શાવેલી જોવા મળે છે. શરૂઆતમાં એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે અહીંયા જે PQ શરૂઆતમાં જે PQ જેટલી માગમાં આવકમાં વધારો થાય છે તો એના કારણે માગમાં જે છે એ MN જેટલો વધારો થયેલો જોવા મળે છે. તો અહીંયા આવકમાં થતો વધારો કરતાં માગમાં થતો વધારો વધુ છે તો તેને જે છે એ ઇન્કમ ઇલાસ્ટિસિટી ડિમાન્ડ ફોર મોર ધેન 1 એટલે કે એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ છે. કારણ કે અહીંયા કિંમતમાં થતો વધારો કરતાં માગમાં થતો વધારો આવકમાં થતો વધારો કરતાં માગમાં થતો વધારો વધુ છે તો તેને મોર ધેન ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે જે એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. તમારે એટલો જ ખ્યાલ રાખવાનો છે કે અહીંયા PQ જે ગાળો છે અને અહીંયા MNનો ગાળો છે વધારે છે તો અહીંયા આવક કરતાં જે છે એ માગમાં થયેલો વધારો વધુ છે તો એને મોર ધેન ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. તો એકમ ઇલાસ્ટિસિટી ડિમાન્ડ મોર ધેન 1 એટલે કે એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આવકમાં થતો વધારો કરતાં માગમાં થતો વધારો વધુ છે તો તેને મોર ધેન ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે બીજા નંબરમાં યુનિટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. યુનિટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે એને જે છે તો અહીંયા યુનિટ એટલે કે એક સરખું કે એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે OX રેખા ઉપર જે છે એ ડિમાન્ડ દર્શાવેલી જોવા મળે છે. OX રેખા ઉપર જે છે અહીંયા ડિમાન્ડ દર્શાવેલી જોવા મળે છે. OY લંબધરી પર ઇન્કમ દર્શાવેલી જોવા મળે છે. અહીંયા જોઈએ કે PP અને QQ બંનેમાં ફેરફાર, અહીંયા ઇન્કમમાં PP જેટલો ફેરફાર થાય છે તો અહીંયા આવકમાં ડિમાન્ડમાં જે QQ જેટલો ફેરફાર થાય છે. એટલે કે ઇન્કમમાં જેટલો ફેરફાર થાય છે એટલો જ ડિમાન્ડમાં ફેરફાર થાય છે તો તેને જે છે એ સરખા પ્રમાણમાં ફેરફાર થાય તો યુનિટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે એકમ
મૂલ્ય આવક સાપેક્ષ માગ એકમ મૂલ્ય આવક સાપેક્ષ માગ તરીકે ઓળખવામાં આવે છે કે જેટલો ફેરફાર ઇન્કમમાં થાય છે એટલો જ ફેરફાર ડિમાન્ડમાં થાય છે, તો એને ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. તો આ રીતે જે છે એને ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માગ તરીકે ઓળખી શકાય. એટલે કે પી માગમાં થતો ફેરફાર, આ ઇન્કમમાં થતો ફેરફાર અને માગમાં થતો ફેરફાર બંને સરખા છે, તો એને ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, આ તો યુનિટ ઇલાસ્ટિસિટી ઓફ કે એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માગ. ત્યારબાદ છે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માગ. તો અહીંયા જોઈ શકાય છે કે OX રેખા ઉપર જે છે OX રેખા ઉપર છે એ ડિમાન્ડ દર્શાવેલી છે, OY લંબદ્વિ ઇન્કમ દર્શાવેલી જોવા મળે છે. DD રેખા એ માગ રેખા છે, AB રેખા એ જે છે એ આવક માગ અને આવકનું જે છે બિંદુ દર્શાવતી રેખા છે. DD રેખા એ માગ રેખા છે. તો અહીંયા જોઈ શકાય છે કે PQ અને MN, તો અહીંયા જોઈએ છે કે આવકમાં PQ જેટલો વધારો થાય છે એના કારણે માગમાં MN જેટલો જે છે એ વધારો થયેલો જોવા મળે છે, ઘટાડો થયેલો જોવા મળે છે. એટલે કે અહીંયા જોઈ શકાય છે કે જે ગ્રાહકની આવકમાં થતા ફેરફાર કરતાં માગમાં થતો ફેરફાર કેવો છે, ઓછો છે. એટલે કે માગમાં થતો ફેરફાર ઓછો, ડિમાન્ડમાં થતો ફેરફાર ઓછો છે અને આવકમાં થતો ફેરફાર વધુ છે, તો તેને જે છે લેસ ધેન ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, તો કે ઇન્કમ ઇન ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, ઇન્કમ ઇન લેસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઇન્કમ ઇન ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે અહીંયા જો છો પેલામાં અહીંયા જોયું હતું કે જે આવકમાં ઓછો ફેરફાર અને માગમાં વધુ ફેરફાર થતો તેને એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માગ કહેવામાં આવતો. અહીંયા જે છે એ આવકમાં વધુ ફેરફાર અને માગમાં ઓછો ફેરફાર તો તેને લેસ ધેન ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માગ તરીકે ઓળખવામાં આવે છે. જો આવકમાં વધુ ફેરફાર થતો અને માગમાં ઓછો ફેરફાર થતો હોય તો તેને લેસ ધેન ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે જે છે એ માગણી મૂલ્ય સાપેક્ષતાના પોઝિટિવના 3 પ્રકાર છે. એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માગ, એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માગ અને એકમ કરતાં ઓછી વધુ મૂલ્ય સાપેક્ષ માગ, એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માગ અને એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માગ. મોર ધેન ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, યુનિટ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ અને લેસ ધેન ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આ જે 3 પ્રકાર છે. છેલ્લે જે છે ઝીરો ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, છેલ્લો જે પ્રકાર છે એ જોઈએ. તો અહીંયા જે છે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, ઝીરો ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છેલ્લો પ્રકાર છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જે OX OY લંબધરી પર PQ જે છે એ ઇન્કમ દર્શાવે છે. OY લંબધરી ઉપર જોઈએ છે કે અહીંયા માગ દર્શાવેલી જોવા મળે છે. DAB જે છે એ ઇન્કમ અને ડિમાન્ડમાં જે છે એ ઇન્કમ વધારો થયેલો જોવા મળે છે. તો અહીંયા DD છે માગ દર્શાવેલો જોવા મળે છે. અહીંયા જોઈ શકો છો કે OP OD જ્યારે OM જ્યારે માગ હોય છે ત્યારે OQ આવકમાં વધારો થાય છે ત્યારે પણ OM જેટલી માગ સ્થિર રહે છે. હવે વધીને આવક વળી પછી OQ એટલે કે PQ જેટલો વધારો થાય છે ત્યારે પણ માગ જે છે એ OM જેટલી સ્થિર રહે છે. ઇન્કમ ડિમાન્ડ કર્વ, તો અહીંયા જે છે કે આવકમાં ગમે તેટલો ફેરફાર થશે પણ વસ્તુની માંગ ઉપર કોઈ પ્રકારની અસર પડતી નથી અથવા નજીવો ફેરફાર થાય છે તો તેને જે છે એ ઝીરો ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, ઝીરો ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને DD માગ રેખા જે છે એ OI લંબધરીની સમાંતર થયેલી જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે આવકમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માગમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી, તો તેવી વસ્તુની માગને જે છે એ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું કે જે હલકા પ્રકારની વસ્તુઓ છે, આપણે જે દિવાસળી છે, મીઠું છે, એના ભાવો ગમે તેટલા વધી જશે, ઘટી જશે, કારણ કે એનું જેટલી જરૂરિયાત છે એટલી જ રહેતી જોવા મળે છે. તો આ રીતે જે છે એ વસ્તુની માગ ઝીરો ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે થયેલી જોવા મળે છે. તો અહીંયા PQ આવકમાં વધારો થાય છે પણ વસ્તુની માગમાં કોમોડિટીઝ ડિમાન્ડમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી, ચેન્જ થતી નથી, તો તેને જે છે એ ઝીરો ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં
આવે છે। તો આ રીતે જે છે એ ઇન્કમ ઓફ ઇલિજિબિલિટીના મુખ્ય 3 પ્રકાર છે। તો અહીંયા ઝીરો ઇન્કમ ઇલિજિબિલિટી ઓફ ડિમાન્ડ, ત્યારબાદ છે પોઝિટિવ ઇન્કમ ઇલિજિબિલિટી ઓફ ડિમાન્ડ। તો પોઝિટિવ ઇન્કમ ઇલિજિબિલિટીના 3 પ્રકાર છે, મોર ધેન ઇન્કમ ઇલિજિબિલિટી ઓફ ડિમાન્ડ, યુનિટ ઇલિજિબિલિટી ઓફ ડિમાન્ડ, એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ, પછી ઇન્કમ ઇલિજિબિલિટી ઓફ ડિમાન્ડ એટલે કે એકમ કરતાં ઓછી, લેસ ધેન ઇન્કમ ઇલિજિબિલિટી ઓફ ડિમાન્ડ, એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ, અને નેગેટિવ ઇન્કમ ઇલિજિબિલિટી ઓફ ડિમાન્ડ। તો મુખ્ય જે છે એ માગણી મૂલ્ય સૂચકના 3 પ્રકાર છે, નેગેટિવ ઇન્કમ ઇલિજિબિલિટી ઓફ ડિમાન્ડ, પોઝિટિવ ઇન્કમ ઇલિજિબિલિટી અને ઝીરો ઇન્કમ ઇલિજિબિલિટી ઓફ ડિમાન્ડ। તો હમણાં તમને સમજૂતી પડી ગઈ હશે। તો આ પ્રશ્નમાં તમને કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો। હવે પછીના વિડીયો લેક્ચરમાં નવા પ્રશ્નની ચર્ચા કરીશું।